પણ હમણાં એનું જે જ્ઞાન હું જરાક બોલું છું કે એ જ્ઞાન કર્મ સંન્યાસીઓ એવું ભગવાને એને માટે લીધું. અને અહીંયા ભગવાન જ શબ્દ વાપરવાનો જ, આપણે શ્રી કૃષ્ણ પરમાત્મા નથી વાપરતા, ભગવાન જ વાપરતા. એટલે ભગવાન એને સમજાવવા માંગે છે, એટલે એને એ સામે કાઉન્ટર ક્વેશ્ચનો કરે છે કે તમે એમ કહો છો કે સૂર્ય પહેલાં આમ હતું ને હું તારા અને મારા આટલા જન્મ થયા છે, અને એમ કે મને હજી ખબર છે પણ પછીના જન્મ શું, તો કે તમને એ બધી કેવી રીતે ખબર? બિકોઝ કેમ એવું પૂછે છે? એને દેહ ભાવે જ જોતા હતા ને. એ સખા ભાવે, હા, સખા ભાવે. ભગવાન છે પણ એ ભગવાન તરીકે નહોતા જમતા. એને એ ઉપાધિમાં જ માનતા હતા, પોતે ઉપાધિ છે અને આ પણ ઉપાધિ છે. અને એ મને કંઈ કહે છે એટલે મારો મિત્ર ખરો, પણ એ ભગવાન છે એવું એમને સમજ ખબર નથી પડતી. એટલે બહુ બધા ક્વેશ્ચન એ પૂછી કાઢે છે, અને એ ક્વેશ્ચનમાં ભગવાન એક જ જવાબ આપે છે, હું બધાથી પર છું, હું જ સ્વયં સેવક છું અને મારો કોઈ બીજો સેવક છે નહીં. એટલે એ વધારે દ્વિકામાં પડ્યું એટલે આવું બધું બોલે. પછી એને કહેવામાં આવે છે કે એ કે તો પછી મને કેવી રીતે ખબર પડે એમ. એટલે પછી એને માટેના બીજા બધા કાઉન્ટર ક્વેશ્ચન ચોથા અને પાંચમા શ્લોકમાં આવે છે. એમાં આપણે કહીએ હા બોલીશું. આમાં શું છે, હવે લાગે છે કે આ ચતુર્થ અધ્યાયની શરૂઆત અર્જુનમાં જ્ઞાન તો આવી ગયું છે, પણ થોડો અપરિપક્વ છે, પરિપક્વ જ્ઞાન નથી હજી. એ પોતે જેમ પોતે દેહાંતમાં છે, દેહાભિમાની છે, એવી રીતે એ પણ કૃષ્ણ પરમાત્માને એ રીતે જાણે. પણ કૃષ્ણ પરમાત્માએ આ અધ્યાયના એટલે કે ચોથા અધ્યાયના ત્રીજા શ્લોકમાં એમણે કહી દીધું તું મારો ભક્ત છે, સખો છે, પરમ મિત્ર છે. એટલે હું તને આ અધ્યાયમાં તને ઉત્તમ રસ તને આ યોગ હું તને કહું છું અહીંયા. એટલે હવે શું થાય છે, એના મનમાં કંઈક એ થાય છે, બધી દ્વિગા ઊભી થાય છે. એ કહે છે કે મેં આ પહેલા શ્લોકમાં કહે છે કે સૂર્યનારાયણે કીધું, સૂર્યનારાયણે મનુને કીધું, મનુએ ઈક્ષ્વાકુને કીધું, પોતાનું આ બધું આ કહે છે આ તમે કીધું, તમે તો એના પછી આવ્યા, આ તમે કેવી રીતે કીધું? આવો એ એને મજાકના રૂપે કે ખબર નથી કે એમની પરીક્ષા લેવા માટે ખબર નથી પડતી. ના એમ નહીં. એટલે આ જે બધું હતું ને ત્યાં સુધી અર્જુન છે ને એ આપણા જેવો, એટલે એને કે આ મારો સખા છે. હજી એને એમ પણ ખબર નથી કે મારા કોઈનો છોકરો છે, બરાબર છે, રાઈટ? અને જો એ નથી ખબર, એક સખા તરીકે જે જાણે છે, તો એને માટે તો કે હું પણ એનું જે જ્ઞાન છે સ્વરૂપ જ્ઞાન એ આવૃત્ત થાય છે, અને પેલાનું છે અનાવૃત્ત છે. હવે આ બંનેનું બધું જુદું છે. એ આ દેશ કાળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ એને માટે સાચા લાગે છે અર્જુન માટે. પરમેશ્વરને તો ખબર છે કે આ બધું મિથ્યા છે, આ બધું ભ્રાંતિ છે, મારે માટે આવી છે જ નહીં. પણ એને એટલું બધું બાળકની જેમ સમજાવવામાં આવે છે, પણ એની અંદર એના ફેસ ઉપરથી હજી કૃષ્ણ પરમાત્માની સમજ પડતી નથી. અને એને માટે એ ચોથો શ્લોક અને પાંચમો શ્લોક આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે ચોથા શ્લોકમાં એવું આવે છે કે ભાઈ તમે આ બધું મને કહો છો તો તમને કેવી રીતે ખબર? એટલે પછી એને સમજાવવા માંગે છે કે તારા અને મારા બંનેના અગણિત જન્મો થઈ ગયા છે, પણ એમ કે આપણને ખબર નથી. કેમ ખબર નથી? કારણ કે આપણને આપણા દેહ જોડે તાદાત્મ્ય થયું છે, આપણા કર્તૃત્વ ભોક્તૃત્વના સંસ્કાર આપણી જોડે જોડાયેલા છે, એટલે આપણને ખબર પડતી નથી. બરાબર છે? આવું બધું એને સમજાવે છે. એટલે થોડું ઘણું સમજે, પછી પાછો ન સમજે, અને બીજા પાછા કાઉન્ટર ક્વેશ્ચન એ આ જ પરમાત્મા એવું આમાં આવે છે. બરાબર છે ને? એટલે આ ચોથો શ્લોક આપણે પહેલાં બોલીએ અને પછી આપણે વાંચન કરાવીએ. હા, હજી કંઈ પૂછવું છે મારા એમાં? તમે લોકો કોઈ વાંચીને આવ્યા છો ચોથો? જોયું ને? આપ શું કહેવા માંગો છો આ બાબતમાં? ચોથો જે આપણે શરૂ કરી રહ્યા છે પ્રશ્ન, આ શ્લોક, તો એમાં અર્જુન જે એને કહે છે કે તમે તો હમણાં, તમે પહેલાં કહો તો તમે પહેલાં હતા, તો અહીંયા એ પોતા અર્જુન